નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. ટેન ટેન ટેન. પરું અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 11 સૌને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. 11 સૌને જય શ્રી કૃષ્ણ. સુગંધે દોયડો આવ્યો. સુગંધે આવ્યા. ભગવાને સુગંધે આવે એટલે બસ. હા, હું છે ને ફૂલ લેવા ગયો તો. આ જો ફૂલ વીણી અને પારું માટે આવ્યો. ત્યાં તો સુગંધના ફુવારા છૂટતા હતા ભાઈ. ઠંડુ પડવા દેવું પડે ને પછી ભગવાનને ધરાય ને એટલે મેં પેલા ઈ કરું. એટલે ઠાકોરજીનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. આ કેરી સુધારાઈ છે અને આજે છે ને અને આઈ લેતા એવું જ હાલે પાછું. સાથે કરના આજે છે 11 એટલે 11 જાતના રસ છે ને ભેગા થાય. ભીમની 11 નિર્જળા હોય પણ આપણે બધા ભીમની જેમ ખાઈને કરવાની છે. ભાઈ તમે કહેશો કે આ 11 નું મહત્વ શું, તો આ 11 નું મહત્વ ઈ કે જે પોતાના એક હાથથી આખા હાથીને ઉપાડી અને ફગવી દેતો હોય ને એવો માણસ જે પાણી વગર 11 ગયો તો, બરોબર ને પારું? એટલે આને ભીમી 11 કહેવામાં આવે છે. પહેલાના માણસો કરી શકતા નિર્જળા 11 કરતા, અત્યારે તો એ પોસિબલ છે જ નહીં. એટલે અમે આજે એક એવી ટ્રાય કરશું કે દરેક આખા ઘરમાં અમારે જેટલા જણા છે ને એ બધા 1 કલાક છે ને પાણી વગર નિર્જળા કરશું. જોઈએ હવે કેવું પહોંચાઈ છે. 11 સૌને જય શ્રી કૃષ્ણ. ને જય શ્રી કૃષ્ણની સાથે શ્રી કૃષ્ણના દર્શન. આજે ઠાકોરજીના દર્શન, આજના શણગાર. આજે 11 છે એટલે વાભો છે ભાઈ. ઠાકોરજીને પ્રસાદ ધરાવી દીધો છે. દૂધ, માખણ, ફ્રૂટ અને શીરો. સાહેબ આજે ઘણું બધું થવાનું છે. એનું કારણ છે કે આજે છે 11 અને 11 હોય ને એટલે વણજોયું મુહૂર્ત ભાઈ. ગામડાના લોકો હોય ને એના માટેની આ મોટી વસ્તુ છે અને દરેક ઘરમાં કાંઈક ને કાંઈક નવું થતું હોય ને આજે તો અમારે સૌરાષ્ટ્રમાં પર્સનલી છે ને વાવણા થાય ને 11 વાવણા એટલા માટે કરે કે 11 વાવણા કરે ને એટલે પછી વાંધો ન આવે. અને બાકી તો તમને ખબર છે ને ક્યાં એકલા નહીં બેકલા જ જવાનું છે. બહાર આ જોતા હશે. હાલો સમજાઈ ગયું ને ભાઈ? આજે આટલી બધી ઉતાવળ કામ છે, દોડ શું કામ છે? બહુ ઉતાવળ છે. જવાનું છે ઓલા ઘરે ને ત્યાં બધા રાહ જોવે છે અને કયું ના ફોન આવે છે એટલે પહેલાં ત્યાં પહોંચી જાય પછી તમને કહી કે શું થાય છે. પ્રગટ થઈ ગયા છીએ આપણે મોટા ઘરે. બાપુજી સિંહાસને બેસી ગયા છે. બાપુજી જય શ્રી રામ. જય શ્રી રામ ભાઈ. શું છે આજે પ્રોગ્રામમાં? પ્રોગ્રામમાં બસ આ લોકોએ નક્કી કર્યું છે પેટીસ બનાવવાની છે. એમ? હા, ફરાળી પેટીસ. વાહ, એટલે 11 તમે પેટીસ જમશો એમ ને? એમ ભૂઈ ખોરી અને આપણે જમવાનું. યસ. એમાં જ હોય ને બીજું. ચાલો ભાઈ, આજે હવે અમે પ્રોગ્રામ કયો કરવાના એ તો તમને ખબર પડી ગઈ. હવે કેવી તૈયારી છે એ બતાવું તમને. જુઓ તમે, દેરાણી જેઠાણીની જોડી કામે લાગી ગઈ છે. પામે લાગવું પડે તો પેટીસ થશે. કુકર ચડી ગયા છે. ઉપર ચડી ગયા, ચટણી થઈ ગઈ. બસ બટેટા બફાયેલી રાહ છે. અને આવડા મોટા બે રસોડામાં 2 જણા હમાતા નથી. વિચાર કરો કોણે કીધું? અમે તો હમાય જ છીએ. કેવડી ભવ્ય તૈયારી થતી છે એમ. ભવ્ય વસ્તુઓ નાખતી હોય તો પછી ભવ્ય તૈયારીઓ કરવી કરવી પડે ભાઈ. અને ભવ્ય હાથમાં સૂતો છે જો મારા પૂજ્ય બા. હા જો છે નીકળાવો ભાઈ કાજુ બદામ. 11 છે કે વાતું? ભીમ 11 ભીમ 11 અસત્ય આવી જાય કારીએ. મમ્મી કે ભીમ જેટલું ખાવાનું ભીમ 11. માન તો વાત કરે અમે લોકો ઊંધું. બાપુજી કેમ ખાવા આટું તો જીવીએ છીએ કા? જોજે કર નાખું. ઝીણો છે ને કચરો છે. આ બહુ ઝીણો નહીં થાય. હાલો કર દો. આટલું થઈ ગયું છે ભાઈ, આટલું નીકળી ગયું છે. થોડો કચરો કરી દે ને. હવે આજે તમે બહેના રહેજો કારણ કે આજે ઘણું બધું થવાનું છે. આ તો ઉલટા હાથેથી થઈ જાય. ખમણી તો સરસ થશે ને બા. પછી ગોઠાવીએ તો વાળવામાં વાર લાગશે બા. ઘણા ટાઈમ આવશે વાળે. શ્રાવણ મહિનામાં થઈ ગઈ ના પણ તમારા ઘરે લોકો આવ્યા ત્યાં તો નહોતી કઈ રીતે ખેતા તમારા ઘરે રોકાણા હતા રાત્રે. બટેટા ખમણાઈ રહ્યા છે, માવો થઈ રહ્યો છે અને બા જાગી રહ્યા છે. જોવો તમે ધબા ધબી બોલે છે અહીંયા અમારે. સમજો
આ ઉપવાસી બેન આવી ગયા છે. અપ્પાસી બેન ને કીધું તમે ખાવામાં હાથ દ્યો નહીં તો કઈ નહીં, અમને વડાવામાં થોડોક હાથ જો બાપુજી ક્યાં લાગે ફોન દેવા ઊન આપે છે હેલ્પ કરાવે છે. હાલો ભાઈ ભાઈ તારે જી જોતો હોય બધું લઈ લે ભાઈ, બધું તારું. બધું દીધું તમને, મોજ કરો બસ. તઈ શું? પણ આજ પેટીસ ખાઈ લ્યો એમ કરો. હા બધું. મેં કીધું પહેલા અમને કીધું હોત તો અમે તમને સપોર્ટ કરો તો પેટીસ નો પ્રોગ્રામ માંડી વાળો. એ તમે બધા માર જેમ નિર્જરા કરો ને ગઈકાલ કેવાય ને તો આજ કઈ રસોઈ જ નહીં, એમ રજા રાખી દે રસોડામાં. એટલે અમારી કોમેડી હાલતી હતી મારે ને રિયા. આને આંખમાં આંસુડા આવી ગયા, આને ઉધરસ ચડી ગઈ. મેં કીધું આ શું ખખડે છે બધાય કીધું, ખબર પડે ત્યાં તો હે સાદું દહીં ખાધું ને એમાં સાદું દહીં ખાધું એમાં સાદું દહીં. સાદું નહીં, બાપુજી કીધું પોળ જાડું રાખજો એટલે હું ભાભી દાંત કાઢી કે આ જાડી બા હાલે એમ છે, કામમાં પાતળી હોય તો વિચારીને પડી જાય એમ. અમારે બધા ભેગા થાય ને એટલે ધબા ધબી આવી જલતી હોય. હાલો પેટી વરાઈ ગઈ છે, હવે તરાય એટલી વાર પછી ખાઈ જ લેવાની છે. તાવડો ચાલુ કરવાનો છે. ઓકે. બેન આવી ગયા ને એટલે હવે ઝડપ થાય. આજ છે ઠાકોરજીનું જમણ એટલે કે ફરાળ, અને બા બેસી ગયા છે. આ ક્લાસ થઈ છે. શીરો ને પેટીસ હા, શીરો ને પેટીસ. જમાવટ હો ભાઈ. શીરાનો તો ક્યાંય જોતો જ ન હોય. તમે વહુ એવી ગોતી ગોતીને લીધી છે ને ભાઈ, ઘટે નહીં કાંઈ. હા હો. તો આમ જો. આજ 11 છે તો ભગવાનને મીઠું મોઢું કરાવવું પડે ને બા. હા ચાલો, દાદા પણ બેસી ગયા છે. કેમ રહ્યું? હિમ ભલે ભૂખો રહી, આપણે નથી લેવું. છોકરીએ મહેનત બરોબર કરી છે ને? પૈસા વસૂલ ને? પૈસા વસૂલ હો. બીજી વાર ઓર્ડર દેશો ને એમ. હા. બાપુજી તો 11 સુધરી ગઈ કા. તો બોલો રોજ બીમુગ્યા થાય. હમણાં બા આપણને 11 પડતી એવું નથી લાગતું. મંડળ પૂરવાનું 11 નું ગોઠવાનું. આજે પાછી 11 આવી. એ ગુરુવાર. આ છોકરીઓ 2 કલાક ત્યાં મહેનત કરે છે. મસાલો કટો કટ છે જોયું તમે. આમ જો આ બધું કટો કટો ભાઈ. કોડ લગી અમારી પાસે છે એક્ઝેક્ટ. એક્ઝેક્ટ બધું કટો કટ. હવે ખાવામાં બધાય કટો કટ જ કરજો. કટું કટ જ હલવાનું છે. હાલો ભાઈ, આપણી પેટી જ આવી ગઈ છે અને હવે આપણે જમવાની તૈયારી કરશું, એટલે કે દહીં ને ફળાહારની. કર્યું છે. જો કર દઉં બા. દહીં કર્યું નથી ને ચાક કરી દો. એકદમ મસ્ત ક્રિસ્પી થઈ છે. પહેલાથી ચૂપડો પાઈ થાય. ડબ્બી ખાલી કરવાનું કામ ને કા. એટલે કાજુ બદામ વીણાઈ જાય, સાકર બધું. સાકર સામાન અંદર. તમારા ઘરમાં સસરા ને વહુ ભેગા બેસીને આવી રીતે જમે છે એ તમે કોમેન્ટ કરીને કહેજો. અમારી તો ફરજિયાત જમે જ છે. અમારી ફરજિયાત હોય, અમારા સસરા વગર અમને ભાવે જ નહીં જમવાનું. ત્યાં તો રાખવું પડે ને કેટલું પણ કોણ બે ખાવે છે. બાપુજી છે ને ધીમે ધીમે જમે અમારી રાહ જોતા જોતા કા. એટલે આવું દરેક ઘરમાં હોવું જોઈએ, ફરજિયાત છે. અને આમ જોવો, આ સેલિબ્રિટી આમ જોવો છે ને, થાળીઓ ભરી ભરીને બેસી ગઈ છે ભાઈ, દેરાણી જેઠાણી. સુગંધ લઈ લઈને ભૂખ ઉઘડી અમારી હવે કા. આમ જાય છે શું એ આમ ભૈયા ગયા સુગંધ લઈને. ત્યાં દે જા. આ લોકો છેલ્લે છે ને એટલે જ બેસે છે. કેમ થયું છે આજનું ફરાળ? આખો પરસોત્તમ મહિનો વારો ન આવ્યો. આજ બીમી 11 માં વારો આવ્યો. વાહ, વારો આવી ગયો વારો આવી ગયો. એટલે ભયો ભયો. મહિનામાં ન બોલવાનું નિયમ હતું ને. પુરુષોત્તમ મહિનામાં મારો વિવેન એમ કહેતો હતો કે અવાજ વયો જાય છે. હવે અવાજ આવી ગયો. અવાજ આવી ગયો. એક મહિનો તો માનવીય નિયમ અમારે. અમારે એક દી એમ કરે. મુંગા બોલતા થઈ ગયા બીજું. અને તમારા ઈ ક્યાં ગયા છે પિક્ચર જોવા? પિક્ચર જોવા તો એકલા જાય નહીં ગાડીએ. રવિવારે જ ગયા હતા જોવા. બોલો શૂટિંગમાં ગયા હમણાં આવતો. તો ઠીક. મેં કીધું પિક્ચર જોવા અમે ફોન કરીને પછી જ બેઠા. એમ. ફોન કરી લીધો કે હવે કેટલીક વાર છે. ઠીક. આમાં શું છે મને તો ખબર છે ભાઈ, પણ આમાં વ્યુઅર્સ પછી કોમેન્ટમાં પૂછે છે ને
રિયાબેન એકલા કેમ જમવા મીંડા? શૂટિંગમાં ગઈ હમણાં આવતો. તો ઠીક, મેં કીધું પિક્ચર જોવા અમે ફોન કરીને પછી જ બેઠા. એમ. ફોન કરી દીધો કે હવે કેટલીક વાર છે. ઠીક. આમાં શું છે મને તો ખબર છે ભાઈ, પણ આમાં વ્યુઅર્સ પછી કોમેન્ટમાં પૂછે છે ને, રિયાબેન એકલા કેમ જમવા મીંડા એ રોજનું છે એમ બીજું. એમ. એટલે અમારે ઘરે હોય તો જ ભેગું હોય, નકર તો એકલા જ જમવાનું. જો દાબ વયો ગયો રિયાબેનનો. હવે જૂના તેમ વધી જાય વયો ન જાય કા. હા હો, એ વધી જાય ભાઈ, મને પૂછો તમે, વધી જાય. અને બાપુજીને પૂછો, બાપુજી જૂના થાય પછી દાબ વધે કે ઘટે? દા વધે હો, વધે ભાઈ. સાચી વાત છે. વધે. પછી આપણે છે ને આમ નીચું આમ જરાક હા, થઈ જવાનું જોઈએ. 80 વર્ષના એક્સપિરિયન્સ વાળા વ્યક્તિ પાસે તમારી પાસે રિવ્યુ લેવરાવી લીધો. હવે આમાં કાંઈ ઘટે નહીં. ચાલો તો હજી ભઈના રહેજો, કારણ કે હજી ઘણું બધું બાકી છે હો ભાઈ આજના દિવસનું. જૂના જમાનાનું પિક્ચર જોઉં છું અને વિચારું છું કે કેટલી શાંતિ હતી. આમ જો સૌ પોતપોતાની રીતે જોવે છે. અહીંયા સાસુ વહુ એની રીતે બેઠા છે, બેન એનું કામ કરે છે, મેચ જોવાઈ રહ્યો છે, અહીંયા એનું કામ ચાલે છે અને હું ગીત એન્જોય કરું. शिष्टेष्टाय नमः ॐ श्रीकण्डिने नमः ॐ नहुषाय नमः ॐ रुषाय नमः આ બધાય છે ને પ્રતાપ છે ને પેટીસના છે. બપોરે પેટીસ ખાઈ લીધી છે ને એટલે આજ કોઈને ભૂખ લાગી નથી. હા બા રામ રામ કરે છે, વાહ વિષ્ણુ સહસ્ત્રના નામ લે છે. એટલે આજે અમારે તો રાત્રે જમવાની રજા છે. તેમ કહેવાય છે કે લાંબુ જીવવા માટે શું કરવું? સારું ખાવું, ઓછું ખાવું કે સારું પીવું? ના, એવું કાંઈ નથી. પણ જીવનમાં લાંબુ જીવવા માટે બધાએ ભેગા થઈને રહેવું. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા માતાજીનું ધ્યાન રાખજો. નમસ્કાર.